મિત્રો, આજે અમે તમારા માટે એક એવી સનસનાટીભરી વાર્તા લાવ્યા છીએ જેને સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. જરા કલ્પના કરો, એક સુંદર અને આકર્ષક છોકરી જડે રહસ્યમય રણમાં એક અનોખા માલિશ કરનારની સામે આવીને ઊભી રહી. આ દૃશ્ય જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. થારના રણની બરાબર વચ્ચે એક યુવાન અને ખૂબસૂરત મહિલા નંદિની એકલી માટીની ઝૂંપડીમાં રહેતી હતી. વર્ષોથી તે એકલી હતી. કોઈ તેની પાસે આવતું ન હતું. એક સાંજે જ્યારે તે રેતીના ઊંચા ટેકરા પર બેઠી હતી ત્યારે તેને દૂરથી પગલાંનો અવાજ સંભળાયો. જેમ જ તે ઊભી થઈ અને તેણે જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ રામદાસ રેતી પર ચાલીને તેની તરફ આવી રહ્યો હતો. હાથમાં તેલની એક નાની શીશી લઈને નંદિનીના દિલમાં એક અજીબ હલચલ થઈ. જાણે સદીઓ પછી આ વેરાન જગ્યાએ કોઈ આવ્યું હોય. તે અચાનક બોલી ઉઠી, "સાંભળો, અહીં આવો." રામદાસ જે ધીમે ધીમે ચાલી રહ્યો હતો તે તેનો અવાજ સાંભળીને થોભી ગયો. પછી તેણે પોતાના પગ ઝડપી કર્યા. નંદિની પોતાને કાબૂમાં ન રાખી શકી અને દોડીને તેની પાસે પહોંચી. જ્યારે તે ટેકરા પર પહોંચ્યો ત્યારે નંદિનીએ તેનો હાથ પકડી લીધો. તેલની શીશી જોતાં જ તેની આંખોમાં ચમક આવી ગઈ. દિલમાં એક અજીબ બેચેની જાગી. તે ચૂપચાપ રામદાસનો હાથ પકડીને તેને નિર્જન રેતીના ઢગલા તરફ લઈ જવા લાગી. આશ્ચર્ય સાથે રામદાસ બોલ્યો, "અરે, તું કોણ છે? મને ક્યાં લઈ જઈ રહી છે? મારો હાથ કેમ પકડ્યો છે?" નંદિનીએ કોઈ જવાબ ના આપ્યો. બસ તેનો હાથ વધુ મજબૂતીથી પકડી રાખ્યો. બંને એક ઊંચા રેતીના ટેકરા સુધી પહોંચ્યા જ્યાં પંખી પણ પાંખ ન મારી શકે. ત્યાં રોકાઈને નંદિની ધીમા અવાજમાં બોલી, "તમે એક માલિશ કરનારા છો?" રામદાસે માથું હલાવીને હા પાડી. "હા." "અરે, તું કોણ છે?" "હું ખરેખર એક માલિશ કરનારો છું." આ સાંભળીને નંદિનીના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. "તો શું તમે મારી કમરની માલિશ કરી શકો છો?" રામદાસ ગભરાઈને બોલ્યો, "તારું મગજ તો ઠીક છે. હું તો ફક્ત પુરુષોની માલિશ કરું છું. તું તો એક છોકરી છે." નંદિનીએ તરત જ પોતાની કમર પકડી લીધી અને નીચે બેસતા દુઃખથી બોલી, "અહીં ખૂબ દુખે છે, ખૂબ જ વધારે દર્દ." રામદાસ પરેશાન થઈને પાસે આવ્યો. "ક્યાં દુખે છે? બતાવ." નંદિનીએ કહ્યું, "અહીં, મારી કમરમાં. જરા માલિશ કરી દો, કદાચ આરામ મળી જાય." રામદાસ થોડીવાર થોભ્યો. પછી ધીમેથી ઝૂકીને તેની કમર પર તેલ માલિશ કરવા લાગ્યો. નંદિનીએ આંખો બંધ કરી લીધી, જાણે તેના ચહેરા પર શાંતિ છવાઈ ગઈ હોય. પરંતુ તેના દિલમાં છુપાયેલો એક હેતુ પહેલું પગલું ભરી ચૂક્યો હતો. ચારે બાજુ અંધારું છવાઈ ગયું. રામદાસ ઊભો થઈને થારના રણમાંથી બહાર જવા લાગ્યો. નંદિની ગભરાઈને બોલી, "આટલી રાત્રે ક્યાં જશો? આજની રાત અહીં મારી પાસે રોકાઈ જાઓ." રામદાસે જોયું કે ખરેખર રાત ઊંડી થઈ ગઈ હતી. તે થોભી ગયો અને નંદિની તરફ જોવા લાગ્યો. નંદિની યુવાન અને ખૂબ જ સુંદર હતી. તે બસ તેને જોતો જ રહી ગયો. પછી અચાનક પગલાં આગળ વધાર્યા. તેની પાસે આવ્યો અને આંખોમાં જોતા બોલ્યો, "ઠીક છે, આજે હું તારી પાસે રોકાઈ જાઉં છું. પણ અહીં સૂવાની જગ્યા ક્યાં છે?" નંદિની હસીને બોલી, "જગ્યા મળી જશે. બસ તું મારી સાથે સૂવાવાળો બન." આ કહીને તેણે રામદાસનો હાથ પકડ્યો અને રેતીના ટેકરા તરફ ચાલવા લાગી, જ્યાં તેની માટીની ઝૂંપડી હતી. જ્યારે બંને ઝૂંપડી પાસે પહોંચ્યા ત્યારે રામદાસ થોભીને બોલ્યો, "આ તો ખૂબ નાની ઝૂંપડી છે. અહીં તો ફક્ત એક જ માણસ સૂઈ શકે છે." નંદિની તેની આંખોમાં જોઈને બોલી, "ઝૂંપડી નાની છે, પણ આ રણ ખૂબ મોટું છે. કેમ ના આપણે બંને ઝૂંપડીની બહાર આ જ રેતી પર સૂઈ જઈએ?" રામદાસ બોલ્યો, "ઠીક છે, જેવી તારી મરજી." નંદિનીએ તરત જ રેતી પર એક ચટાઈ પાથરી અને કહ્યું, "આવો, અહીં બેસો." રામદાસ ચટાઈ પર બેસી ગયો. નંદિની પણ તેની નજીક બેસી ગઈ. થોડીવાર પછી તેની નજર રામદાસના હાથમાં રાખેલી તેલની શીશી પર પડી, જેનાથી તે માલિશ કરતો હતો. તેણે રામદાસ તરફ જોયું અને શીશી તરફ ઇશારો કરતા હસીને પૂછ્યું, "માલિશ કરવાના કેટલા પૈસા લો છો?" રામદાસ બોલ્યો, જેટલું આપી દે તેટલું લઈ લઉં છું." નંદિનીએ ફરી સવાલ કર્યો, "અને મારી પાસેથી કેટલા લેશો?" રામદાસ ચૂપ રહ્યો, કોઈ જવાબ ના આપ્યો. નંદિનીએ ધીમા અવાજમાં તેની આંખોમાં જોતા કહ્યું, "તમે શું શું માલિશ કરો છો?" રામદાસે સાદા લહેજામાં કહ્યું, જેની ઈચ્છા હોય તે કરી દઉં છું." આ સાંભળીને નંદિનીના હોઠો પર હલવી મુસ્કાન આવી. તે ઊભી થઈ, ઝૂંપડીની અંદર ગઈ અને લાકડા ભેગા કરીને આગ સળગાવી. પછી 2 ઊંડા ઉકાળીને રામદાસની સામે મૂકી દીધા. રામદાસ આશ્ચર્યચકિત થઈને બોલ્યો, "આની શું જરૂર હતી?" નંદિનીએ નર્મદથી કહ્યું, "અહીં ખૂબ ઠંડી છે. આ ખાઓ, તમારા કામ આવશે." રામદાસ સવાલિયા નજરોથી જોતો રહ્યો, પણ ચૂપ રહ્યો. તેણે એક ઈંડું ખાધું અને પૂછ્યું, "મને ઠંડી નથી લાગતી. આ તારા માટે છે. તને જરૂર છે, મને નહીં." રામદાસ વિચારમાં પડી ગયો કે નંદિનીનો અસલી મતલબ શું છે.
નંદિનીએ નજર છુપાવવા ચાહી પણ રામદાસની નજરોથી બચી ન શકી. તે ઊંડો શ્વાસ લઈને આકાશ તરફ જોતો બોલ્યો, મને ખબર છે કે તું કંઈક છુપાવી રહી છે, પણ હું રાહ જોઈ શકું છું જ્યાં સુધી તું પોતે બધું કહેવા તૈયાર ન થાય. તે જ પળે દૂર આકાશમાં વીજળી ચમકી અને નંદિની થથરી ગઈ. વરસાદના ટીપાં તેના ચહેરા પર પડવા લાગ્યા. તે ધીમેથી બોલી, હું એ જ સ્ત્રી છું જેણે વર્ષો પહેલાં તમને છોડી દીધો હતો. રામદાસની આંખોમાં આંસુ તરી આવ્યા. ધીમા અવાજમાં બોલ્યો, તું? નંદિનીએ ગરદન ઝુકાવી દીધી અને આહિસ્તાથી કહ્યું, હું તમારી પત્ની છું, એ જ જેણે તમને એકલા છોડી દીધા હતા. હવા સ્થિર થઈ ગઈ, જાણે થંભી ગઈ હોય. થારનું રણ જાણે કોઈ રહસ્ય જણાવી રહ્યું હોય. નંદિનીએ માથું ઝુકાવીને ધ્રુજતા અવાજમાં બોલી, મને ડર હતો કે ક્યાંક તમે મને માફ ન કરો. રામદાસે આગળ વધીને તેના ધ્રુજતા હાથ પકડી લીધા. નંદિનીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ધીમા અવાજમાં બોલી, હું બસ હંમેશા સુંદર રહેવા માંગતી હતી. આ જ ઈચ્છાએ બધું છીનવી લીધું. રામદાસ ધીમેથી બોલ્યો, શું થયું હતું તારી સાથે? બધું જણાવી દે. આજે દિલ હળવું કરી લે. નંદિનીએ ઊંડો શ્વાસ લઈને ધીમા અવાજમાં પોતાની કહાણી કહેવા લાગી. તે દિવસે જ્યારે મેં તમને છોડ્યા હતા ત્યારે એકલી નીકળી પડી. દિલમાં બસ એક જ આરજુ હતી કે હું દુનિયાની સૌથી સુંદર સ્ત્રી બની જાઉં. ચાલતા ચાલતા હું એક વેરાન થારના રણ પહોંચી, જ્યાં એક જૂની માટીની ઝૂંપડી હતી. ત્યાં મને એક અજીબ સ્ત્રી મળી. તે એક કાળી જાદુગરણી હતી. નંદિનીના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે કહ્યું, જો ઈચ્છે છે કે તારી જુવાની ક્યારેય ખતમ ન થાય તો તેની કિંમત ચૂકવવી પડશે. મેં હા ભરી દીધી. રામદાસ ઊંડો શ્વાસ લઈને સાંભળતો રહ્યો. નંદિની આગળ બોલી, પછી હું એક આલિમ બાબા પાસે ગઈ. તેમણે બધું સાંભળીને કહ્યું, તે કુદરત સાથે બગાવત કરી છે. હવે માફી ફક્ત તૌબા એટલે કે પશ્ચાતાપથી મળશે. તારે એકલા થારના રણમાં રહીને પોતાના ગુનાહોની માફી માંગવી પડશે. અને યાદ રાખ, જેને તે છોડ્યો છે તેને પાછો લાવ. જે દિલને તોડ્યું છે તેની સેવા કર. અને જે ખામોશીને જન્મ આપ્યો છે તેનું કફ્ફારો એટલે કે પ્રાયશ્ચિત અદા કર. રામદાસની આંખોમાં આંસુ તરી આવ્યા. તેણે હસીને નંદિનીનો હાથ થામી લીધો અને કહ્યું, તે જે ગુનાહ કર્યા તેનો સ્વીકાર જ સૌથી મોટી તૌબા છે. રેતી પર ફરી ધુમ્મસ છવાઈ ગયું, પણ આ વખતે બંનેની વચ્ચે ન કોઈ પડદો રહ્યો ન કોઈ જૂઠ. અચાનક એક ઝટકા સાથે નંદિનીના શરીરમાં હલચલ થઈ અને તે પોતાની અસલી હાલતમાં પાછી ફરી ગઈ. હવે તે પહેલાં જેવી ગેરમામૂલી સુંદર અને આકર્ષક ન રહી, પણ તેના દિલ અને શરીર બંનેને શાંતિ મળી ચૂકી હતી. પછી બંને ત્યાંથી પોતાના ઘરે પાછા ફર્યા અને હસતા ખુશીની જિંદગી પસાર કરવા લાગ્યા. આ વાર્તા એવી હતી કે જેને સાંભળીને તમને પણ મજા આવી હશે. જો તમે હજી સુધી અમારી આજની આ વિડીયોને લાઇક નથી કરી તો અમારી આજની આ વિડીયોને લાઇક કરી દો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દો.